કીધું તો બધા લખીને કોઈ ખાલી બધા મજૂરોને સહીને લેટર તો આપો પૂછ્યું ને ત્યારે કીધું તો કોઈ કાંઈ વાંધો નહીં અલીભાઈ આજે આપણે યાદ બધા કેટલી સાહેબ મેક્સિમમ આપણે સાહેબ જ્યાં લઈ લ્યો તમે ત્યારે લેખિત દેખિત નું કોઈએ કાંઈ કીધું નથી. નથી કીધું ને? ના, એને એમ કીધું. તો તેથી કેવું જોઈએ? રજૂઆત એને વાંકાનેર માર્કેટ યાર્ડ મજૂર પાસે લેટર પેડ હોય એમને મજૂર પાસે લેટર પેડ હોય કે તમે દલાલ પાસે જાઓ કે તમે દલાલ પાસે જાઓ અમારે કઈ રિએક્શન નહીં લેવાય એનું થોડું એક દલાલ બધાને ભેગા કરે. અમે લેટર સાહેબ બધાને સાંભળો બધા હવે કાંઈ વાંધો અહીંયા અમે 22 દલાલ જ થોડાક આવી છીએ. અલીભાઈ મજૂર આવે, ખેડૂત આવે. બધાયની હોય ને કાંઈ તમારે એક થોડી આવે અલીભાઈ કાંઈ વાંધો નહીં આપણે લેખિત આપી દે હાજી સાહેબ આપણે કોઈ વાંધો નથી ભાઈ કરીને બધાયની થોડીક લઈ લ્યો એટલે આપણે મેક્સિમમ એક વખત આપણે લેખિત આપી રજૂઆત દઈએ કરી જો હાજી સાહેબ એક કહી દો અમારું કામ નહીં થાય કાંઈ એને બંધ કરાવવો પડશે ને કામ એ કામ કરતા બંધ થાય છે આ બરોબર છે ને ભાઈ હા બરોબર જ છે તમામ સહમતી નહીં હાજી સાહેબ જો સત્તાધીશોએ જ કામ કરવાનું હોય એને કે હું તાળું મારવા તાળું નહીં તમે પગલા શું લીધા તે લગીમાં ઈ કયો મને રજૂઆત કરી હતી. નહીં તમારા ઘરના બાજુમાં પ્રશ્ન હોય તો નહીં, તમે નહીં, કાંઈ નહીં, બાજુ પડે ને કાં નહીં. તમારે તમે- રજૂઆત કરવી પડે તમે એને બાજી ન કહો ને તેને કડક થઈને કહી ન આપો તમારો જ અધિકાર હોય કડક થઈને અમે નોર્મલ માણા કહીએ કે એને તમારી પાસે સત્તા છે તમારી પાસે અધિકાર કાંઈ છે કરીને દ્યો. લેટર તો કહું ને ભાઈ આટલા બધા એ મજૂર, ભાઈ. વેપારી, ખેડૂત